નમસ્કાર, મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા છે. હું ભરૂચનો સ્થાનિક રહેવાસી છું. આજે મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા આણંદને જોડતો આવે છે તે સવારમાં પડી ભાંગ્યો છે અને ત્યાં ખૂબ મોટી હોનારત થઈ છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘાયલ પણ થયા છે. આજે ભરૂચની વાત કરીએ તો ભરૂચનો આ સરદાર બ્રિજ લગભગ 50 વર્ષથી અહીંયા ટકી રહ્યો છે અને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. વચ્ચે તેના ઉપર ઘણું નુકસાન થયું હતું, રેલિંગ તૂટી ગઈ હતી, ખાડા પડી ગયા છે. બીજી તરફનો પણ જે અંકલેશ્વર તરફ જવા માટેનો સરદાર બ્રિજ છે તે પણ ઘણો જૂનો થઈ ગયો છે. આ ભાજપની તાનાશાહ સરકાર જે વિકાસના બંગડા ફૂટે છે તેને મારે પૂછવું છે કે શું તમે આજે તમારા 30 વર્ષના શાસનકાળમાં કેવા બ્રિજ બનાવ્યા છે? આજે આ ગુજરાતમાં જે બ્રિજ છે એ આપણે કોંગ્રેસની સરકાર વખતે બનેલા હતા ને આજે પણ અહીં છે. તમારા ભાજપના ભ્રષ્ટાચારના શાસનમાં આજે બ્રિજો કાં તો બનતા પહેલા પડી ભાંગે છે, કાં તો તેની અંદર ખાડા પડી જાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાથી તેમાં ગુણવત્તા પણ જળવાતી નથી. આજે આ ભરૂચની જનતા આ જીવના જોખમે 45 થી 50 વર્ષ જૂના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે અને કાલે કોઈ દુર્ઘટના બનશે, શું તેના માટે કોણ જવાબદાર? આ ભાજપની સરકાર તેના માટે કોઈ દુર્ઘટના બને અહીં પણ એની રાહ જોઈ રહી છે. ભરૂચમાં નંદેલાવનો બ્રિજ પણ આજે તેના ઉપરથી પણ સળિયા ઉખડી ગયેલા છે. આજે ભરૂચ ઔદ્યોગિક રીતે દરેક રીતે સરકારને અને ગુજરાતની જનતાને મદદરૂપ થતો હોય છે. ટ્વિન સિટીની વાતો થઈ રહી હોય ત્યારે પણ અહીં ઘણી બધી સવલતો આજે પણ ભરૂચ અંકલેશ્વરમાં ઉપલબ્ધ નથી. આ તબક્કે હું આપણે ભાજપની આ કેન્દ્ર સરકારને અને અહીંના તંત્રને કહેવા માંગીશ કે કાં તો આ બ્રિજને સંપૂર્ણ રીતે સુરક્ષિત બને એ રીતે તેને ફરીથી આપણે રિપેરિંગ વર્ક કરો, કાં તો તેને સંપૂર્ણ રીતે બંધ કરો.